દોસ્તો મેડમનો પતિ એની પત્નીને કહે છે કે હું ઓફિસે જાઉં છું ને એની પત્ની આંધળી હોવાનો એ ફાયદો ઉઠાવી રહ્યો હોય છે અને પછી તરત જ એ બાયણું ખોલે છે અને બાયણું પછી તરત જ ખોલીને પાછું વાંચી દેશે અને બાયણું વાંચીને તરત જ એનો બેગનો ઠેલો કાઢી દેશે અને નોકરાણી એની સાથે ચક્કર બેયનું ચાલી રહ્યું છે અને એની નોકરાણી તો આંધળી હોય છે અને કઈ ખબર પણ નથી હોતી ને બેયને પાછી આ બે પાછા બેસી જાય છે અને માલકીન પછી બોલે છે કે નોકરાણી મને ભૂખ લાગી છે અને મારી માટે જમવાનું બનાવી આવો ને પછી નોકરાણી બોલે છે કે હા માલકીન હું ફટાફટ તમારી માટે જમવાનું બનાવીને લાવું છું ને એનો માલિક તો પછી સામોજીની પાસે જ બેઠો હોય છે અને નોકરાણી એનો માલિક બે સોફા ઉપર બેઠા બેઠા કેટલી વાતો કરી લે છે અને માલકીન પછી બોલે છે કે હજી સુધી આવી કે નહીં ને પછી આ એની માલકીન પછી એનો હાથ ચાલે છે માલકીનનો કહે છે કે હું આવી ગઈ તમે સાદ પાડ્યો એટલા માટે અને પછી માલકીન બોલે છે કે મારી માટે તું જમવાનું બનાવવા ગઈ હતી કે મારા પતિને ચીપકીને બેઠી હતી ને નોકરાણી પછી ચોંકી જાય છે અને કહે છે કે તમે તો દેખાતું નથી ને કેમ આવું બોલો છો ને પછી માલકીન એના ચશ્મા ઉતારી નાખે છે અને માલકીનને બરોબર દેખાતું હોય છે અને માલકીન પછી બોલે છે કે મને બધું દેખાય છે હું તો નાટક કરી રહી હતી ખાલી કે તમે બે શું કરી રહ્યા છો ને આ બે ચોંકી જાય